સપ્રેમ સાહેબ બંદગી સાહેબ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ વાત શાળા જીવનમાં પ્રાર્થનામાં ગવાતી હતી. અહીં એની એક પૂરક વાત રવિબાણ પરંપરામાં રવિ સાહેબ થયા એ રવિ સાહેબના એક પદમાં ગવાઈ છે. પ્રભુજીને સમર્યા વિના પાર ક્યાંથી પામશો, મારા સાહેબને સમર્યા વિના પાર ક્યાંથી પામશો. એમાં લખ્યું, જન્મ્યો હતો ત્યારે પ્રાણી તું સી બોલી બોલતો, અને હવે બોલીમાં તારે ઘણો ફેર છે. માયામાં મનડું તારું બહુ બહુ લોભાણું, અને રામના ભજનથી તારે વેર છે. જે રામ ગટગટમાં પ્રગટ બોલી રહ્યો છે, જે આ ગટમાય છે ને બીજા ગટમાય છે, એ રામનું સ્મરણ વિસરાઈ ગયું. કેમ કે જન્મ પછી સાંસારિક આવરણો, નામ રૂપ અને ગુણના આવરણો ચડતા જ ગયા. નામની ઉપાધિ મળી ગઈ. 12 રાશિમાંથી નામ મળ્યું એટલે એ નામને આગળ કરીને નીકળી ગયા. પણ એ નામની પાછળ અનામી છે, એ અનામી વિસરાતો ગયું. આવરણો ચડતા જ ગયા, આવરણો ચડતા જ ગયા. એની ભીતર જે સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, પોતાનું રૂપ છે, એ ઢંકાતું ગયું. આમ નામ ચાલ્યું. અને પછી જ્યારે શાળાના પગથિયે પગ મૂક્યો તો આપણી સંસ્કૃતિને વંદન છે કે સંસ્કૃતિએ વળી પાછો પુનઃ તું કોણ છો એ સંદેશ આપવા માટેનો પ્રયત્ન કર્યો. પૂર્વેમાં ગુરુકુળોની અંદર આ સંદેશા અપાતા, બ્રહ્મ વિદ્યા ભણાતી. અને એ જ વસ્તુ જ્યારે અમે ભણતા હતા વર્ષો પહેલાં, ત્યારે આ પ્રાર્થના ગવાતી, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હવે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા એટલે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય છે. એ બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્ય પર આપણી સુરતી ટકેલી રહી અને એ વસ્તુ વિસરાય નહીં. જગત ભાવ વિસરાઈ જાય, જગત ભાવ ભૂલાય. એ માટે શાળા જીવનના પગથિયે આ પ્રાર્થના ગવાતી કે ભાઈ 5 કે 6 વર્ષનો તું થયો, તને સંસારિક જે તને રંગ લાગેલા છે, આવરણો ચડ્યા છે, એ અહીં શાળા જીવનમાં એ આવરણો છૂટે. અને બીજું, શાળા જીવનમાં અલગ અલગ સમાજમાંથી, અલગ અલગ ગામમાંથી છાત્રો આવતા હોય તો એ પણ બધાની અંદર સત્ય વ્યાપી રહ્યું છે. એ સત્ય સ્વરૂપનું બધામાં એકતા થાય, આત્મીયતા જાગે. એ હેતુસર આ પ્રાર્થનાઓ ગવાતી. તમસોમાં જ્યોતિર્ગમય, અસતોમાં સદગમય, આ વસ્તુ પણ એ વખતે ગવાતી અને આજે અધ્યાત્મની અંદર છે જ. હવે ધીરે 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 એ વખતે તો બાળપણમાં, વિદ્યાર્થી કાળમાં ખબર ન પડી. એ શિક્ષકો જે પ્રાર્થના ગવડાવતા હતા એ ન સમજાવી શક્યા કે છાત્રો સમજી ન શક્યા. પણ મોડે મોડે જ્યારે ઉંમર થઈ અને ક્યાંક કોઈક ભજનમાં બેસવાનું થયું, સત્સંગમાં બેસવાનું થયું, ક્યાંક કોઈ અધ્યાત્મ પુરુષનો ભેટો થયો, અને વળી પાછી આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, સત્ય, આત્મા, પરમાત્મા, આ બધી વાતો પાછી જ્યારે કાને અથડાઈ ત્યારે ખબર પડી કે ઓહો હો, આ તો બાળપણમાં આ વસ્તુ તો આપણા કાને અથડાતી હતી અને રોજ ગાતા હતા, પણ એ ગાન થતું હતું, એનાથી અંદર ભીતરમાં આ વસ્તુ ઉતરી નહીં. અને ત્યારે પછી કોઈ અધ્યાત્મ પુરુષ, પારખી પુરુષ મળી જાય, જેને જે ઠેકાણે શું એનું મન ઠરે ત્યાં, અને ત્યાં સદગુરુ પણ જ્યારે બોધ આપે ત્યારે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાનો બોધ આપે છે. અને એ અસત્યોમાંથી સત્ય તરફ આપણને પ્રયાણ કરાવે છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડું અંધારું એટલે અજ્ઞાન, અવિદ્યા. અજ્ઞાન અવિદ્યા એટલી ઊંડી છે, એવો કાદવ છે કે તમે જેમ પગ હલાવતા જાઓ એમ અંદર તમે ખૂંપતા જાઓ. એટલે એ ઊંડા અંધારામાંથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. પરમની પ્રાપ્તિ, પરમનું તેજ કોટિક સૂરજ
ત્યાં એનો પ્રકાશ ઓછો પડે. પરમનું તેજ એવું છે, પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. વારંવાર દેહ ધરી અને મરવાનું, દેહ ધરી અને મરવાનું, પણ એ મૃત્યુ કરતાં જીવતા મરવાનું. મનવા મરી ગયા એ તો અમર થયા, જેના મનવા મરી ગયા અમર થયા. મનને મારીને જે અમૃતપણાનો, મનની પેલી પાર અમૃત સ્વરૂપ છે, અમૃત જે મરતું નથી એ સ્વરૂપ છે. એ મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હવે તુહીણો હું છું તો તુજ દર્શનના દાન દઈ જા. હવે હું તારાથી વિમુખ છું, તારાથી વિપરીત છું, એટલે તું હીણો છું. હવે તુજ દર્શનના દાન દઈ જા. હે સાહેબ, હવે મને તારો દીદાર પ્રાપ્ત કરાવ. આ એક એવી આદિનતા, બંદગીવાળી એક પ્રાર્થના છે કે જે પ્રાર્થનામાં ભીતરનો અહમનો અણુ છૂટી જાય, ભીતરનો એક અવિદ્યા છે એ છૂટી જાય, અને સંસ્કૃતિને પુનઃ આપણે વંદન કરીએ કે જેમણે પણ આ વ્યવસ્થા પ્રાર્થનાની કરી હશે એની દૃષ્ટિ કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે. સમાજ, કારણ કે જુદા જુદા છાત્રો બાળપણથી એક જગ્યાએ ભણે અને એ છાત્રો પાછા વળી સમાજમાં જાય ત્યારે સમાજમાં એક સંદેશ લઈને જાય, એટલે એ સંદેશ આખો આધ્યાત્મિક સંદેશ છે. અને આજે પણ ધર્મસભાઓની અંદર સત્યની જ આ વાત થાય છે. રામદેવજી મહારાજે પણ આ જ વાત કરી, સત્યા થઈ સતમાં ખેલો. જુઓ તો ખરા, સત્યા થઈ એટલે તમે સત્યમય થાઓ, સત્યા થઈ સતમાં ખેલો. સત્યથી તમે બહાર ન જાઓ. સત્ય એટલે જ્યાં દ્રષ્ટિ કરો તો સત્ય જ છે, કેવલ સત છે. સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. એ શ્રેષ્ઠ છે, શિખર છે. બાળના ચરણે બોલ્યા રામદેવ, સતની આગળ બીજું નથી કાંઈ. એન્ડ લાઈન મૂકી દીધો. હવે આવો મહાપુરુષ, આવા પારખી મહાપુરુષ જ્યારે અધ્યાત્મના શિખરે ગર્જના કરતા હોય તો એ સંદેશો આપણે જીવનમાં વધાવવા માટે એને આપણે વધાવવો જોઈએ, અને એ જ સંદેશો જીવનમાં ઉતારવો જોઈએ. અને અસત્યમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, આ ગુંજન અહર્નિશ આપણી ભીતર રહી અને સત્યમય જીવન થાય, જીવન કૃતાર્થ થાય. એટલી જ આજની વાત. સાહેબ, બંદગી સાહેબ.